આપણે હલા સૌરવ જોશીનો વ્લોગ જોવી. હેલો દોસ્તો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે આવી જઈએ ધરુમાં. આ ધરુમાં ખેલું શું હે તે ઝૂંપડા જેમ કે મકાઈનું કામ તો બધું પૂરું થયું. પર હું તમને એમ કહું કે મારે જો યુટ્યુબ ચેનલ બનાવીને એની ચેનલમાં આપણે ચેનલની વાત કરતા એની ચેનલમાં મારે જોઈ તો 1000 સબસ્ક્રાઈબર. તે 1000 સબસ્ક્રાઈબર બરાબર મને મળી જો. એના બાદ આપણે 4000 ઘંટા વોચ ટાઈમ જોઈતો. તો 4000 ઘંટા વોચ ટાઈમ પર મને મળી જો. એ બધું મહેનત મી કરી પણ સપોર્ટ તમે બધી કરી એના કારણ થકી. પેલા કહેવતમાંથી કે મહેનત કરતો છો ભગવાન આગળ આલે એમ, એવી રીતે મેં મહેનત કરી પણ સપોર્ટ તમે બધી કરી. તો મને 4000 ઘંટા વોચ ટાઈમ પર મળી જો. ચેનલ મોનેટાઈઝ ભી કરાવી હે અમે જુઓ. રી વાત આપણે કોમની આ કોમેન્ટમાં કી ભાભી તમે કોમ હે કે થી કે કોમ ધંધો કરો આ હું મીડિયામાં લગાવી રાખ્યું હે એવી કોમેન્ટ આવે મોય. પર જો આપણે 12 ઘંટા આવી એમના કેટલા 12 ઘંટા મળી. 12 ઘંટામાં એક જ ઘંટો બગાડવાનો. 1 ઘંટો તો થી થતો રીલ બનાવતા કે વિડીયો બનાવતા. તમે વ્લોગ બનાવો નહીં તો 1 ઘંટોથી થતો. આપણે આ મહેનત કરીએ અહીંયા તો મહેનત જ આપણી હે. પર આ આમ હોય કે 1 જ ઘંટો લેવો પડે આપણે વ્લોગ બનાવવા બદલે. તો તમને બધા ભાઈઓની બહેનોની બધાની મારા વાલા મિત્રો બધાની કહું કે તમારે કોકને ચેનલો ચાલતી હોય તો તમે ચેનલ બંધ કરોથી તમે અમારી રીતે આ ખેતરોમાં મહેનત કરો. તો ખેતરોની મહેનત કરતા જજો ને તમારી ચેનલ આગળ હેડાડતો જજો. તમારી મહેનત બંધ કરોથી પછી તમારે સબસ્ક્રાઈબર ઓછો હોય તો એ તમે ટેન્શન લ્યોથી. આપણે જેમ કે તો સબસ્ક્રાઈબરે આવી ને આપણા વોચ ટાઈમ પર બની જાય. તમે આ જેમ કરો હોય એ બધી મહેનત બધી ચાલુ રાખજો. અમે જયપાલના પપ્પાની 2 છીએ ઘેર ને 2 છોરા ને મારા હાહુમાં એમ કીને અમે 3 જણો અહીંયા મારા હારુથી ગયા. તો બી અમે પૂરી હું મોટી હું ને મારા દેવર અહીં ને નાહી પર અમારા ઘરની જિમ્મેદારી પૂરી મારા હાથ પર હે. તો એ હું મારું ઘોરે ચલાવું ને આ વિડીયો બનાવું ને સોરોએ ભણાવું ને બધું કરું. તો મને ટાઈમ મળે છે ને એવી રીતે તમે બધા ભાઈઓને બહેનોને કોઈ બધો શિક્ષિત છે હોય તો તમે આ ચેનલમાં તમારી બંધ કરોથી ચેનલમાં તમારે ચાલુ રાખજો કોમ જે કરો એ ને આગળ વધવાની કોશિશ કરજો. જુઓ દુનિયામાં આપણને હોમાં એક હંમેશા લાલવાવાળું હોય બધોની હોય. માર્ગ દેખાડવાવાળા કોક જ હોય બધોની હોય. એવી રીતે મની પર હું બાઈને નેહરું ને તો મને નેહરવા નહીં દી ને હેડવા નહીં દી એટલું બોલી. પર હું હે કે કોઈનું મગજમાંથી લેતી. આપણો ખુદનો આદમી હે ને આપણો ઘરવાળો એ જો નહીં કે ને એટલા ઘડી આપણે કોઈનું મગજમાં લઈને નહીં ફરવાનું. આપણા 2 જણાનું કાળી નજરે નહીં થાય એટલા ઘડી આપણા ઘરનું રિલેશન હેડે. એટલે આપણે વિડીયો અમે બનાવીએ અહીં પર 2 જણા મળીને જ બનાવીએ કે હું મારે એકલી મન મરજીને કરું કે એવું અમારે કોઈથી. પર તો એ પર અમારા બેન જીવનમાં ઝઘડો થતો ને તો એ પર લોકો એમ કીને કે આ વિડીયો બનાવે ને આ તો નાટક કરે ને આ તો ધતિંગ કરે ને આ ઓળને તો બરોબર બાદથી જહીને એવું બોલી. તો એ અમે કોઈનું મનમાં દુખાવેલી નથી ફરતા. કહેવાવાળાએ બરાબર ને નહીં કહેવાવાળાએ બરાબર એવું ગણીને અમે અમારી મહેનત પર કન્ટિન્યુ અમારી મહેનત કરી રહી. એવી રીતે તમે બધાએ મહેનત કરજો. તમે કોઈનું હોબળોથી જેમ કે એક તો તમે શું ગલતી કરો ખબર હે વિડીયો નાખવાનું સમયથી ખબર વિડીયો તમે આ તો બપોરે નાખી દો કાં તો 2 વાગે નાખી દો કાં તો ખોસી નાખો એટલે ટાઈમ બદલાઈ જાય. પર એક કોમ કરો તમે વિડીયો નાખો વ્લોગ બનાવો તો તમે કેવી રીતે નાખો કે આપણે હવરામાં 10 વાગે નાખીએ પણ હોજી ટાઈમ રાખવાનો. આ તો હોજી જ નાખવાનો નહીં. હવરામાં નાખો તો હવરામાં જ નાખવાનું. હવરામાં તમે 10 વાગે નાખો તો 10 વાગે જ નાખવાનું ને હોજી તમારે 100 વાગે નાખો ને
તો 100 વાગે વિડીયો અપલોડ કરીને નાખી જ દેવાનો. એટલી પ્રજાને ખબર પડે કે ભાઈ આ તો 10 વાગે શમી કોટવાળનો વ્લોગ આવે છે તો 10 વાગે આવે. ની તમારે ગમે તે નોમી યુટ્યુબ ચેનલ બનાવી હોય તો તમારે એ નોમ લઈ લેવું. એટલી એના નામ પર ખબર પડી જાય કે ભાઈ આ તો આ વ્લોગ આવે છે તે 100 વાગે આવે છે. હમણાં આપણે હલા સૌરવ જોશીનો વિડીયો વ્લોગ જોવી અમારે ઘેર હલો પરિવાર ચોક જોવે ને અમે જોઈએ તો અમે બધાના વ્લોગ જોઈએ પણ અમને બધાના વ્લોગની ખબર હોય કે આજે વ્લોગ આ ટાઈમે પડે આ વ્લોગ આ ટાઈમે પડે એ ટાઈમે આપણે ટાઈમ બગાડીને જોઈએ ખબર હે. એટલી એમ વ્લોગ નાખો તમે. આ વ્લોગ આઉટ ટાઈમે નાખી દો એટલે પછી પેલું કોમ કરતું હોય ને આપણે વ્લોગ નાખીએ પછી આપણે વળી 1 ઘંટા બાદ વ્લોગ જોવાય એવું થાય. બોલે અમની કોઈ ચેનલના બારામાં કે રીલના બારામાં કે એવી તો કોઈ ખબર જ નથી. જેમ કે આ તો વિડીયો શું કા બનાવીને શું કરીને આ ચેનલ એટલી શું કહેવાય વ્લોગ એટલી શું કહેવાય એવી તો કોઈ ખબર જ નથી. પર અમે જો આપણા હાલા તમે બધા ભાઈબંધો આ વિડીયા બનાવો વ્લોગ બનાવો એવી રીતે અમારા ગામમાં એ વ્લોગે બનાવીને વિડીયા બનાવી. એટલી અમારે હોય અમારે ઘેર બેહવાવાળા ને ઉઠવાવાળા ભાઈ હતા તે એ અમારા જેપાલના પપ્પા ભેગા રહેતા. પછી એની અણોની અવડાયું કે આવી રીતે વ્લોગ બનાવતું ઓમ કર એમ તો એણે નહીં અવડાવી પર મને તો હજી ખબર જ હતી કે ગૂગલ એડસન્સ ચીચમ આવે એથી ખબર કે વોચ ટાઈમ પૂરું થાય તો શું કરવું પડે એથી ખબર. પછી એ અમારે એક ભાઈબંધ હે બીજો એની ખબર હે બધી તો એણે અમારમાં ચેક કર્યું એટલે એણે કીધું કે તમારે ભાઈ વોચ ટાઈમ પૂરો થઈ જ જોઈએ તે અમે તમારે ઓમ કરવું પડે તો અમે એનો પહોંચજો. પછી એમને જે વોચ ટાઈમ બાદ જે કરવું પડે એ કર્યું. પછી આ ગૂગલ એડસન્સની પર અપ્લાય કરી અમે પર એ અમેથી કરી એ પર એ ભાઈબંધીને એને જ કરી. એટલી તમારે અમની પહોંચ સલાહ એ તમને આવી લે ને તમને પહોંચ સલાહ એ અમની આલજો. એટલી અમની પહોંચ તો અમને એ બીજાની આલેલી સલાહ જ અમે આ કામ કરીએ અહીંયા તે આપણે પેટમાં રાશા થકી કોઈ ફાયદોથી આપણા પહોંચ જ્ઞાન હોય ને એ જ હમલાને આવી લે તો એની બળોતરીથી ને આપણા પહોંચ જ્ઞાન ડબલ આવે. કે પછી આ ના આપણે જોણીએ છીએ ને આપણે પેલાને હું કા બતાવું હું કા સારું કરીએ એમ કરીએ તો પછી એ પર નહીં સારું. આપણે પહેલી રીલના જ છે કે વ્લોગ બનાવીએ તો આપણને કંઈક શરમ આવે જેટલી કંઈક જો આપણે હગો જોવી તો એ તરત ફોન કરી આ વિડીયો હું કા બનાવ્યો હોય આ વિડીયો ચમ નાખ્યો હોય એમ. એટલે એ હોબળવાનું. પછી આપણે વ્લોગ બનાવીએ એટલે શું કંઈ ખબર હે આપણા ગામના હોય કે આપણા આસપાસનો પડોશી ગમે એટલે શું કે આ વ્લોગ ચમ બનાવો અરે આ વિડીયો આ હોનું નાટક લીધા હો ને ધતિંગ લીધા મને જ એવું કે આવાના ધતિંગ લીધા ને શું કર્યો કે આ તો ઓમ કરે ને તેમ કરે ને આવીને તેવીને કંઈક બાકી. તમે તો મને પૂછો નહીં તો કોઈનું મગજમાં લ્યો જ થી. તમે વ્લોગ બનાવતા હોય કે વિડીયો રીલ નાખતા હોય ગમે જેવું કરતા હોય પણ તમને મગજમાં બેહે ને તો તમે સારા વ્યક્તિ પહોંચ જજો. સારા વ્યક્તિ પહોંચીને સારી સલાહ લેજો ને તમારી ચેનલ હોય ને તો તમે આગળ વધારવાની કોશિશ જ કરજો. એમાંથી પરિવાર બગડી જતો તેથી આપણે બગડી જતો અત્યારે કરીએ કે નાટક કરીએ આપણે શિક્ષિત હોય તો આપણને તો ખબર પડે કે ભાઈ આપણે આ તો 4 મન ખામો આપણા ઘરવાળાને ઊધું ઘાલા એમ કરીએ છીએ કે આપણા ઘરવાળાને કોઈ ઓળખણ બને એમ કરીએ કે પછી આપણે ચોક ફરીએ તો આપણને કોઈક ઓળખે એવી ઓળખણ કરીએ અહીંયા આપણે કોઈ પહેચાન બને શું કરીએ તો આપણે ખુદની તો ખબર પડે ને. એટલી ગમે જેવો 2 જણા વ્લોગ બનાવતો હોય ને તો જીવનમાં તમારે ગભરાવાનું નહીં. હું ગભરાતી ને હું બીતી ને એટલું તો અમે તમને હું કહું જેમ કે ગામડાના લોકોને તો ખબર જ નથી પડવાની. અમે ગામડામાં હોઈએ તો અમને ખબર હે ને તમે તમારા ગામડામાં તો તમને ખબર હે કે ગામમાં જેવી જિંદગી હે જેવી રીતે જીવી ચીચમ રહેવાય ચીચમ ફરાય ચીચમ બેહાય ચીચમ ઉઠાય બધી રીતોની ખબર હે ને મને એવું બૈરું હું તે મને ખબર હે હું એવી વાતો થવી જોઈ એ જે વાતો થઈ તો આપણને ઠોકર લાગે તો થોડુંક આપણને આગળ વધાય કે આપણે થોડુંક એવું આમ ગોમ થકી બહાર નહીં નહેરીએ તો આપણને થોડી ખબર પડે કે આપણા ઉપર જેટલું ચીએ સાળે હેડે હે ચીચમ હે શું થાય કુટુંબ ચીએ સાળે હે ગન્નો ચીએ સાળાઈ હગો ચીએ સાળાઈ બધી ખબર પડી જઈએ મને કે આવું ઓમ કર્યા થકી ઓમ કરીએ એમ. આ કહેવતમાં કીને કે જેટલા તોયલે મણ થાય એમ કીને
મને ખબર પડી જઈએ કે હા ઓમ તે મૂકી એમ જે માર થકી રિલેશન ખરાબ કર્યું ને ખરાબ ગાયો ને એનો નિયમ તો એમ કોણ તમારું સારું થાય ભગવાન સારું કરે ચમકે એ જો મને એમની ગાતો ને તો મને સાતીમાં દડાવ નહીં રહેતું ચમકે એ જો એટલું કહેતો નહીં ને તો મને ઓમ બીક રહેતી ને હું કશું કરત નહીં કે કશું ઓમ જોણત નહીં આ ચીચમ બોલવાનું શું કરવાનું કેમેરામાં ચીચમ રહેવાનું એ બધી આ તો જમ આપણાની ચોહીક વાય તો જે તે ખોટી હોબળવામાં આવે ને એટલું આપણું માઇન્ડ છે ને વધારે ફ્રેશ થાય જેમ કે આપણને ઓમ કીધું અમને ઓમ કી એમ એટલી આપણે એટલી વાડામાં મહેનત વધારે કરીએ ખબર હે બાજુવાળા વાડામાં મકાઈ કમ્પ્લીટ હોય ને આપણા વાડામાં મકાઈ કમ જોર હોય તો આપણે કેટલી મહેનત કરીએ કે ભાઈ અરે પેલાના વાડામાં આવી ખેતી છે ને અમારા વાડામાં ચેવી એમ કરીને આપણે કરીએ ને એવી રીતે આ જો અમે વાડામાં એમ જ મહેનત કરીએ તમને એમ લાગે કે આ તો વાયતસ કરી ને વિડીયોઝ બનાવી ને મહેનતથી કરતા એમ જોણી પર આ જો આ મકાઈ અમારે અમે આવી છે ને કમ્પ્લીટ તૈયાર થઈને ને અમે વાલો ગયે એવી રીતે બનાવી આપણે વાટી હેડતો હોય ને તો આપણની વાટમાં કોટો વાગે કે હું તો કીધું પોણો વાગે ગમે તે વાગે ને તો આપણને એ ઠોકર વાગે એમ માની દેવાનું જેમ કે તો જ આપણને ખબર પડે કે આ હમું જોઈને હેડવું પડે એટલે એવો મોહ એમ જ હે અમે હે કે આ કપા રોપડું કાઢ્યું હતું ને તે કપા ભાગી ગયો હોય અને બીજો આડો પડી ગયો હોય અને એમથી જો નમી ગયો હોય અને એમ તે અમે આ કપા પારી કરવાનો હોય અમારે અમે હું હું ઘેર આ દેખાય ઘોર દોસ્તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા